નમસ્કાર, ન્યૂઝ 10 સાથે હું છું જય શર્મા. નજર કરીશું હેડલાઇન્સ પર. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ વધતા મનપાએ ટેસ્ટિંગની સંખ્યા વધારી. અર્બન સેન્ટરો પર ટેસ્ટિંગ કિટ વધારાઈ. હિટ એન્ડ રનના કેસમાં કાયદેકીય જોગવાઈઓ સામે અમદાવાદ સહિત દેશભરમાં ડ્રાઈવરોનો રોષ. એસપી રિંગ રોડ પર ચક્કાજામ. અમદાવાદ સહિત રાજ્યમાં ચાલી રહેલા ડ્રાઈવરોના આંદોલનને કારણે પેટ્રોલના જથ્થા અને તેના સ્ટોક ઉપર કોઈ અસર નહીં પડે. પેટ્રોલ પંપ એસોસિએશન દ્વારા આશ્વાસન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક. દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે રક્ષાત્મક પગલાં લેવાનું વન વિભાગનું આયોજન. નવા વર્ષના બીજા દિવસે માર્કેટમાં સામાન્ય ઘટાડો. સવારથી થયેલા લેવાલીના માહોલને કારણે રેડ ઝોનમાં માર્કેટનું ક્લોઝિંગ. તો હવે નજર કરીએ સમાચારો પર વિસ્તારથી. તો અમદાવાદ શહેરમાં કોરોનાના કેસ વધતા કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરમાં કોરોના ટેસ્ટિંગની પ્રક્રિયામાં વધારો કરવામાં આવ્યો છે. કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને અર્બન હેલ્થ સેન્ટરમાં હવેથી રોજના 500 જેટલા કેસોના ટેસ્ટિંગ કરવામાં આવશે અને અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટ માટેની કીટો પણ વધારી દેવામાં આવી છે. ખાનગી લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટ માટેની કીટોમાં પણ વધારો કરાયો છે. તો 15 દિવસ પહેલા કોરોનાના 100 જેટલા ટેસ્ટ કરવામાં આવ્યા હતા. કોર્પોરેશનમાં હાલમાં કોવિડના પ્રિવેન્શન માટે મેક્સિમમ ટેસ્ટિંગ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવેલી છે. શહેરના તમામ અર્બન હેલ્થ સેન્ટરમાં રેપિડ ટેસ્ટિંગ થાય તે પ્રકારની સુવિધા છે. સાથે સાથે હોસ્પિટલમાં પ્રાઇવેટ લેબોરેટરીમાં આરટીપીસીઆર ટેસ્ટિંગ થાય તે પ્રકારની પણ કાર્યવાહી ચાલી રહી છે. અગાઉ કરીબ 10 દિવસ પહેલાં અંદાજિત 100 જેટલા સેમ્પલ દ્વારા કેસીસ રિપોર્ટ થતા હતા, જેની સંખ્યામાં વધારો થયેલ છે. તમામ અર્બન હેલ્થ સેન્ટર ખાતે મ્યુનિસિપલ હોસ્પિટલ, સરકારી હોસ્પિટલમાં પણ ટેસ્ટિંગની સુવિધા હોવાથી હાલમાં એવરેજ 500 જેટલું સેમ્પલિંગ અમદાવાદ દ્વારા કરવામાં આવી રહ્યું છે. તો શહેરમાં દિવસે અને દિવસે કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે અને જેને લઈને કોર્પોરેશન દ્વારા કોર્પોરેશન સંચાલિત તમામ હોસ્પિટલમાં તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં થઈને કુલ 60 જેટલા કોરોના એક્ટિવ કેસ છે, જેમાંથી એક દર્દી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ દર્દીઓમાંથી મોટાભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મળી આવી છે અને કોર્પોરેશન દ્વારા શહેરમાં લોકોને તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોવિડના કેસીસ બાબતે 60 કેસીસ એક્ટિવ કેસીસ તરીકે અત્યારે હાલમાં રિપોર્ટ થયેલા છે. આ ઉપરાંત એક હોસ્પિટલમાં પેશન્ટને એડમિટ કરવામાં આવેલું છે અને જે પ્રાઇવેટ હોસ્પિટલમાં પેશન્ટ એડમિટ થયેલું છે. આ સાથે સાથે ટેસ્ટિંગ બાબતે કોર્પોરેશનના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને મુખ્ય હોસ્પિટલમાં ટેસ્ટિંગની સુવિધા ઉપલબ્ધ છે. એવરી ડે અંદાજિત 500 જેટલા આરટીપીસીઆર અને રેપિડ ટેસ્ટ દ્વારા કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવેલી છે. લાસ્ટ અપડેટ પ્રમાણે ગઈકાલના રોજ 3 નવા કેસીસ કોવિડના રિપોર્ટ થયેલા હતા. આમ ટોટલ 60 કેસીસ એક્ટિવ કેસીસ અત્યારે હાલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કાર્યરત છે. તો અમદાવાદ શહેરમાં કોરોનાની સાથે સાથે પાણીજન્ય રોગચાળાના દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. ડિસેમ્બર મહિનામાં ઝાડા ઉલટીના 464 કેસ, કમળાના 128, ટાઇફોઇડના 343 કેસ નોંધાયા છે. તો શહેરના પૂર્વ વિસ્તારમાં કોલેરાના કેસમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ગત મહિને 13 જેટલા કોલેરાના કેસ નોંધાયા હતા, જેમાંથી 7 કેસ માત્ર વટવા વોર્ડમાં નોંધાયા. લાંબા, અમરેવાડી, વસ્ત્રાલ, રખિયાલ સહિતના વિસ્તારોમાં પણ કોલેરાના કેસ નોંધાયા છે. કોર્પોરેશન દ્વારા પાણીના સેમ્પલ લેવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. તેમજ જે જગ્યાએ પાણીજન્ય કેસ વધી રહ્યા છે ત્યાં ક્લોરીનની દવાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ શહેરમાં હાલમાં વોટરબોર્ન ડિસીઝ બાબતે ઝાડા ઉલટીના 464 કેસીસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલ છે. આ સાથે સાથે જોન્ડિસના 128 કેસીસ, ટાઇફોઇડના 343 કેસીસ અને કોલેરાના 13 કેસીસ ચાલુ માસ દરમિયાન રિપોર્ટ થયેલા છે. આ પૈકી જે કોલેરાના કેસીસ રિપોર્ટ થયેલા છે મુખ્યત્વે જે સાઉથર્ન વિસ્તાર છે, લાંબા વિસ્તાર છે, વટવા વિસ્તાર છે. આ ઉપરાંત પશ્ચિમ વિસ્તારમાં ગોમતીપુર, રખિયાલ વિસ્તારમાં પણ કોલેરાના કેસ રિપોર્ટ થયેલા છે. વટવા વિસ્તારમાં 7 કોલેરાના કેસીસ, લાંબા વિસ્તારમાં 1-2 કોલેરાના કેસીસ તદુપરાંત બહેરામપુરા, અમરાઈવાડી, કુમતીપુર અને વસ્ત્રાલ વોર્ડમાં એક કોલેરાના કેસ રિપોર્ટ થયેલા છે.
જે જગ્યાએથી આ પ્રકારના કેસીસ રિપોર્ટ થઈ રહ્યા છે, પાણીના પોલ્યુશનની ફરિયાદ આવી રહી છે, આ જગ્યાએ પાણીના મહત્તમ સેમ્પલ લેવાય, ક્લોરીન ટેબ્લેટનું ડિસ્ટ્રીબ્યુશન થાય અને જરૂર જણાય તો મેડિકલ સુવિધા પણ ત્યાં ઉપલબ્ધ થાય તે પ્રકારની હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવા કોઈ વોટરબોર્ન ડિસીઝના એક જ જગ્યાએ પોકેટ થયેલા હોય, કોલેરાના કોઈ એક જ જગ્યાએ કેસીસ થયેલા હોય તે પ્રકારનો કોઈ કેસ રિપોર્ટ આવેલ નથી. તો કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરેલા હિટ એન્ડ રન કાયદાનો ટ્રક અને ડમ્પર ચાલકોએ વિરોધ કર્યો અને અમદાવાદના એસપી રિંગ રોડ પર ડ્રાઈવરો દ્વારા હાઈવે પર ચક્કાજામ કરવામાં આવ્યો હતો, જેના કારણે વાહન વ્યવહાર પર પણ અસર પડી હતી. ટ્રક ચાલકો દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને રોષ દેખાડવામાં આવ્યો હતો. સાથે જ આ કાયદો રદ કરવાની માંગ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં માંગ સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. અત્યારે ડ્રાઈવરોની એટલી હાલાત હોય કે 7 લાખ રૂપિયા જો ભરી શકતા હોય તો એ નોકરી કરવા આવી જ ના શકે. એટલે આ કાળો કાયદો છે એ બંધ કરાવો, અને જો બંધ નહીં કરે તો ટૂંક સમયમાં ઉગ્રથી ઉગ્ર આંદોલન થશે. અને આજે જે ડ્રાઈવરો છે કાલે માલિકો પણ આ રસ્તા ઉપર આવશે કે અને ડ્રાઈવરો જો ટ્રાન્સपोर्टेशन બંધ થશે तो खरेखर बहुत हालांकि परेशान सामना करो पड़े. ये कानून बंद होना चाहिए. हम ड्राइवरी कर रहे हैं, इतनी बड़ी गाड़ी लेके चलते हैं, बाइक वाले मारुति वाले कहीं भी घुस सकते हैं. अगर हम घुस जावे कोई हो जावे कोई गलती तो हम 7 लाख रुपए कहाँ से भरेंगे? बताओ, हमारी पगार नहीं है, हमारी कमाई नहीं है, हम कहाँ 7 लाख रुपए देंगे? बताइए. अगर हमारे पास 7 लाख होता हम यहाँ नौकरी करने आते. અમદાવાદના હાથીજણ હાઈવે ઉપર ડ્રાઈવરો દ્વારા જે હડતાલ છે તે પાડવામાં આવી છે. 50 કરતાં વધુ ડ્રાઈવરો અહીંયા ભેગા થયા છે અને રોડ જે બંધ કરાવવામાં આવ્યા છે, જે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવી રહ્યા છે. કારણ કે જે સરકાર દ્વારા જે કાયદો બનાવવામાં આવ્યો છે કે જો અકસ્માત થશે તો ડ્રાઈવરોને 7 લાખ રૂપિયા ભરવા પડશે અને તેનો જ વિરોધ ગુજરાતભરમાં થઈ રહ્યો છે. અને તેના લીધે અમદાવાદમાં પણ ડ્રાઈવરો દ્વારા જે વિરોધ પ્રદર્શન છે તે કરવામાં આવ્યું છે. સાથે ડ્રાઈવરોમાં એક રોષ પણ છે કે ગમે ત્યાં બાઇક ચાલકો અને કાર ચાલકો ઘૂસી જાય છે અને તેના લીધે અકસ્માત થાય છે અને તેનો ભોગ ડ્રાઈવરોને બનવો પડે છે. જો સરકાર દ્વારા આ કાયદો પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જે ટ્રાન્સપોર્ટેશન સાથે સંકળાયેલા માલિકો છે તે પણ રસ્તા ઉપર ઉતરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. કેમેરા પર્સન તો કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં જ હિટ એન્ડ રનનો કાયદો લાવવામાં આવ્યો, જેનો ડ્રાઈવરો વિરોધ કરી રહ્યા છે. ત્યારે હવે ડ્રાઈવરોના સમર્થનમાં વાંસદા ચીખલીના ધારાસભ્ય આનંદ પટેલ પણ આવ્યા. તેમણે કાયદો પરત ન ખેંચાય ત્યાં સુધી લડત ચલાવવાની વાત કરી છે. હિટ એન્ડ રન કેસ જે કાયદો જે બનાવવામાં આવ્યો છે એ કાયદો લોકસભામાં પસાર થઈ ગયો છે. એ કાયદો ખરેખર વાહન ચાલકોના વિરોધનો કાયદો છે, વિરુદ્ધનો કાયદો છે. 7 લાખ જેટલી માપતર રકમ, 15,000 રૂપિયા જેટલા પગાર લેતા વાહન ચાલકો કઈ રીતે ચૂકવશે? સાથે 10 વર્ષની જે કેદની વાત કરવામાં આવી તે પણ ખરેખર અયોગ્ય છે. આ કાયદાના વિરોધમાં આજે અમે વાંસદામાં મિટિંગ રાખી છે, ગઈકાલે ધરમપુરમાં મિટિંગ રાખી હતી, આવતીકાલે અમે ચીખલીમાં મિટિંગ રાખવાના છે અને અમે દરેક તાલુકામાં આવેદનપત્ર આપીશું. પછી જો સરકાર સાનમાં ન માને તો અમે ચક્કાજામ જેવા કાર્યક્રમ કરીશું, પરંતુ આ કાયદો જ્યાં સુધી પાછો ન ખેંચવામાં આવે ત્યાં સુધી અમારી લડત ચાલુ રહેશે. જે ડ્રાઈવરો માટે સરકાર દ્વારા કાળો કાયદો બનાવવામાં આવ્યો છે એના વિરોધમાં આજે અમે સમગ્ર આદિવાસી સમાજ ડ્રાઈવરોના સહકારમાં આવ્યા છે અને એક જ વાત કરીએ છીએ કે આ કાયદો પાછો લેવો. કારણ કે આ કાયદાથી ડ્રાઈવરોને ઘણું નુકસાન થઈ રહ્યું છે. જે કોઈ ધારો કે ડ્રાઈવર જતો હોય એના પછાડીથી ગાડી લાવીને કોઈ ઠોકી દે તો શું એ જવાબદારી ડ્રાઈવરની હોય? ડ્રાઈવર ત્યાં પબ્લિકનો માર ખાવા કરતાં એ પોલીસ સ્ટેશન જઈને હાજર થવું વધારે હિતાવહ છે. કારણ કે ડ્રાઈવર કોઈ અકસ્માત ડ્રાઈવર કોઈ પણ કૂતરુંને પણ જાણી જોઈને ઠોકતો નથી. જ્યારે અમે સરકારને આજે ફક્ત વિનંતી કરી રહ્યા છે, ચેતવણી આપી રહ્યા છે, પરંતુ ડ્રાઈવર શું કરી શકે છે, ડ્રાઈવરની તાકાત શું છે એ 8 તારીખે ધરમપુરમાં અમે બતાવીશું બધાને. તો દેશભરમાં ચાલી રહેલા ટ્રક ડ્રાઈવર્સના વિરોધના પગલે ઈંધણની કટોકટી સર્જાઈ છે અને ઈંધણના અછતના અભાવે વાહન ચાલકોમાં ગભરાટ વ્યાપી ગયો છે, જેને લઈને હિમાચલ પ્રદેશના શિમલામાં પેટ્રોલ પંપની બહાર વાહનોની કતાર જોવા મળી હતી. તો હડતાલને કારણે સ્થાનિકો અને પ્રવાસીઓને અસુવિધા થઈ રહી છે, કારણ કે શિમલા જિલ્લામાં માત્ર મર્યાદિત માત્રામાં પેટ્રોલ અને ડીઝલ પહોંચી રહી છે અને પુરવઠો ઓછો થઈ રહ્યો હોવા છતાં લોકો ઈંધણ મેળવવા માટે પેટ્રોલ પંપની બહાર લાઈનો લગાવી રહ્યા છે. 2 घंटे तो हो चुके हैं यहाँ लाइन में. हमें मुश्किल तो यही है कि हमने जाना गाजियाबाद, तेल हमारे पास था नहीं, तो हमने ये ध्यान नहीं दिया कि यहाँ कोई प्रॉब्लम हो सकती है. मतलब सोच भी नहीं सकते थे. हमारा जितना तेल था हमने दिया. कल भी हमारा जो टैंकर आया हमने पूरा 4:30 बजे तक हमारा स्टॉक खाली हो गया, हमने सबको दिया तेल.
और रात को हमारा टैंकर पहुंच गया, अभी सुबह भी हम देने लगे। अभी पर ये हाँ जी अभी हमारे पास टैंकर पहुंचा है, हम दे रहे हैं। 12,000 किलो है हमारे पास। તો અકસ્માતના નવા કાયદા અંગે રાજ્યમાં ટ્રક ડ્રાઈવરોએ અનેક જગ્યાએ ચક્કાજામ કરીને હડતાલ પાડીને વિરોધ નોંધાવ્યો હતો. આવામાં ગુજરાતના દરેક વાહન ચાલકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં પેટ્રોલ વેચાણમાં અસર થશે નહીં. ટ્રક ચાલકોની હડતાલ વચ્ચે ગુજરાતમાં ઈંધણને અસર થશે નહીં. પેટ્રોલિયમ એસોસિએશને ગુજરાત માટે સ્પષ્ટતા કરી છે. કાયદાનો વિરોધ માટે ભારત દેશના તમામ ટ્રક ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી ગયા છે અને રસ્તા બંધ કરી દીધા છે, હાઈવે બંધ કરી દીધા છે અને ચક્કાજામ થઈ ગયું છે. તેના કારણે અત્યારે ઘણી બધી મુશ્કેલી સર્જાઈ છે. ખાસ કરીને પેટ્રોલિયમ પ્રોડક્ટમાં પણ મોટી અસર થઈ છે. પરંતુ જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન તરફથી એક સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે, જેમાં કાયદાની સમજ આપવામાં આવી છે અને એ કાયદાની સમજ મુજબ ડ્રાઈવરને એવી કોઈ મોટી તકલીફ થાય એવી નથી જો કાયદાનું અમલીકરણ કરે તો. અને ખાસ કરીને જે પેટ્રોલિયમ પ્રોડક્ટની જો વાત કરીએ તો અમે અમારી રીતે અમારા પેટ્રોલિયમ ફેડરેશન તરફથી અમે મેનેજ કરી લીધું છે, જેમાં ગુજરાત સરકારના સિવિલ સપ્લાય દ્વારા પણ અમને ખૂબ મદદ કરી છે. માટે ગુજરાત રાજ્યમાં પેટ્રોલ ડીઝલની કોઈ અછત નહીં વર્તાય, કોઈ લાઈનો નહીં લાગે અને પ્રજાને કોઈ પેટ્રોલ ડીઝલની તકલીફ નહીં પડે આ હડતાલના કારણે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની બેઠક સંપન્ન થઈ. દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે લાંબા ગાળાના સઘન રક્ષાત્મક પગલાં લેવાનું વન વિભાગના આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ગાંધીનગરમાં મળેલી સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 23મી બેઠકમાં રાજ્યના સુરત વન વર્તુળના 2 વિભાગોના 69,668 હેક્ટર રક્ષિત જંગલ વિસ્તારના અખંડ જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરવા માટેનો પ્રાથમિક સર્વે વન વિભાગ દ્વારા હાથ ધરવાની કાર્યવાહી માટે સૂચના આપવામાં આવી હતી. સુરત જિલ્લાના ઉમરપાડા, વડપાડા, માંડવી ઉત્તર અને દક્ષિણ તેમજ તાપી, વ્યારાના ખેરવાડા, તાપ્તી અને વાજપુર એમ 7 રેન્જના અને અખંડ જિલ્લાની માહિતી, ફ્લોરા અને ફોનાનું પ્રાથમિક સર્વેક્ષણ વન વિભાગના ક્ષેત્રીય અધિકારીઓ દ્વારા હાથ ધરવામાં આવશે. માનવ જીવન વિકાસ સાથે વન્યજીવ સૃષ્ટિ અને પર્યાવરણના જતન સંવર્ધન સાથેના સમન્વિત વિકાસ માટે આવેલા મિશન લાઈફ વિચારને કેન્દ્ર સ્થાને રાખવા આ બેઠકમાં પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું. મુખ્યમંત્રી સમક્ષ આ બેઠકમાં રાજ્યના 7 અભયારણ્યમાં અંડરગ્રાઉન્ડ ઓપ્ટિકલ ફાઇબર કેબલ, મોબાઈલ ટાવર્સ, રોડ રસ્તા એમ 15 કામોની દરખાસ્તો રજૂ કરવામાં આવી હતી. ગુડખર અભયારણ્ય ઉપરાંત કચ્છ, બાલારામ અંબાજી, નારાયણ સરોવર, ગીર, જાંબુઘોડા અને સુરપાણેશ્વર અભયારણ્ય વિસ્તારમાં આ કામો હાથ ધરાશે. વનમંત્રી મુળુભાઈ બહેરા, રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, મુખ્ય સચિવ રાજકુમારે પણ આ બેઠકમાં વિવિધ સૂચનો કર્યા હતા. રાજ્યમાં દીપડા દ્વારા થતા માનવ ઘર્ષણના બનાવો સામે વન વિભાગે લાંબા ગાળાના રક્ષાત્મક ઉપાયો અને કામગીરી કર્યા છે તે અંગે આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ સંદર્ભમાં વિસ્તૃત પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરાયું હતું. તેમાં જણાવવામાં આવ્યું હતું કે હિંસક દીપડાઓને ટ્રાન્કિક્વલાઇઝ કરવા માટે પૂરતા પ્રમાણમાં ટ્રાન્કિક્વલાઇઝર ગન ખરીદીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, દક્ષિણ ગુજરાત વિસ્તારમાં માનવ વસ્તીના વિસ્તારણ પ્રમાણે વધુ ગીચતા હોય માનવ વસ્તી આસપાસ આવી જતા દીપડાને પકડવા તાલુકા દીઠ 10 પાંજરાઓની ખરીદીનું પણ આયોજન છે. દીપડાઓની વર્તણૂકના અભ્યાસ અને તેની હિલચાલ પર નજર રાખવા માટે ટ્રેપ કેમેરા ખરીદીની કાર્યવાહી સાથે દીપડાઓને રેડિયો કોલર કરવાનું કામ અને વલસાડમાં 2 નવા રેસ્ક્યુ સેન્ટર બનાવવાની કાર્યવાહી પ્રગતિમાં છે. તેમજ તાજેતરમાં જ પાવાગઢ અને જાંબુઘોડા ખાતે રેસ્ક્યુ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે તેની પણ વિગતો તેમણે આપી હતી. મુખ્ય સચિવ રાજકુમારે દીપડાઓને માનવ વસ્તીથી દૂર જંગલ વિસ્તારમાં રક્ષિત સ્થાને વસાવી શકાય તે માટે લાંબા ગાળાના ઉપાય તરીકે રિહેબિલિટેશન સેન્ટર વન વિભાગના ઊભા કરે તે દિશાના આયોજન અંગે સૂચન કર્યું હતું. પ્રવેગ ટીવી, અમદાવાદ. તો ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે ચેક અર્પણ સમારોહ કાર્યક્રમ યોજાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ગુજરાતની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓના સર્વાંગી વિકાસના હેતુથી ગ્રાન્ટની રકમ અર્પણ કરવામાં આવી હતી. મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓએ 2084 કરોડની રકમના ચેક અર્પણ કરવામાં આવ્યા.
કે આપણો દેશ ને એક ભારત શ્રેષ્ઠ ભારત ગણો તો કેવી રીતે થાય, કેવા આવું સંજોગો કેવી રીતે ઊભા થાય. ફોરેન કન્ટ્રીઝ બધા આજે એ લોકોને G20માં આજે દરેક દેશ એક મેસેજ લઈને ગયો છે કે જે વિકસિત દેશ કરી શકે એના જેવું જ ને એના કરતા કદાચ વધારે સારું ભારત દેશ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કરી શકે. તો તાજેતરમાં જ ગુજરાત સરકારે ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ આપી. દારૂ છૂટની સાથે જ ગુજરાતમાં પરમિટવાળા લોકોના આંકડાઓ પણ સામે આવ્યા છે. જ્યારથી ગાંધીનગરની ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાઈ છે ત્યારથી લોકોના મનમાં કાયદેસરની પરમિટ લેવા માટેની ચર્ચાઓએ જોર પકડ્યું છે. દારૂની પરમિટ મેળવવા માટે નશાબંધી ખાતામાં પણ ઓનલાઈન અરજી કરી શકાય છે. સિવિલ હોસ્પિટલમાં માત્ર ને માત્ર હેલ્થ પરમિટ આપવામાં આવે છે. જે લોકો નશાબંધી વિભાગમાં એપ્લાય કરે અને એમની એપ્લિકેશન છેલ્લે ફાઇનલી અમારી પાસે આવતી હોય છે અને એ એપ્લિકેશનમાં એની જે કોમન પ્રોબ્લેમ્સ હોય કે એના પ્રોબ્લેમ શું છે એની વાત કરશું તો ઇન્સોમ્નિયા એટલે કે ઊંઘ ના આવવી, ખૂબ સ્ટ્રેસ રહેવો અથવા લિપિડનું જે લેવલ છે પ્લસ માઇનસ હોવું, જનરલી હાયર સાઇડ હોય, હાઇપરલિપિડેમિયા, આવા કન્ડિશનની અંદર એમને હેલ્થ પરમિટ આપવામાં આવે છે. અને સિવિલના છેલ્લા 3 વર્ષના આંકડા જોઈશું તો 11,500થી 12,000 લોકોએ હેલ્થ પરમિટ લીધી હશે. ઓન એન એવરેજ વર્ષે દિવસે 350થી 4,000 લોકો એની પરમિટ લેતા હોય છે. અને આ જે આંકડો છે એની અંદર મેજોરિટી કહીશું તો રિન્યુઅલ માટે આવતા હોય છે, એટલે કે 75% કિસ્સાઓમાં એ પરમિટ રિન્યૂ કરવા માટે આવતા હોય છે અને 25% દર વર્ષે આ ફ્રેશ એપ્લિકેશન આવતી હોય છે. અને ફ્રેશ એપ્લિકેશનના ચાર્જિસમાં કહીશું તો 20,000 રૂપિયા એમને આરકેએસમાં જમા કરવાના હોય છે અને જે રિન્યુઅલ છે એને 14,000 રૂપિયા. અંદાજિત આવક જોવા જઈશું તો 4 થી 6 કરોડની વચ્ચે એની આવક થતી હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દારૂની પરમિટ માટેની અરજીના આંકડા સામે આવ્યા છે. છેલ્લા 3 વર્ષમાં 12,000 કરતાં વધુ લોકોએ પરમિટ લીધી છે. 2021માં રિન્યુ સહિત 3,743 લોકોએ, જ્યારે 2022માં 79 લોકો તથા 2023માં રિન્યુ સહિત 4,103 લોકોએ દારૂની પરમિટ લીધી છે. 3 વર્ષમાં 12,000 કરતાં વધુ લોકોએ પરમિટ લીધી છે. જેને પરમિશન આપવાની સિવિલથી વાત કરશું તો એ બધાની જ ઉંમર 40 વર્ષથી વધારે અને સાથે સાથે ડોક્યુમેન્ટેડ ઇશ્યુઝ એમના એ સાથે જે લોકો અહીંયા આવતા હોય છે, એટલે અમારે એની બાકીના રિપોર્ટ્સની ખરાઈ કરી અને એને પરમિટ આપવામાં આવે. ડ્રાય સ્ટેટ ગુજરાતમાં 3 વર્ષમાં લીકર હેલ્થ પરમિટ ધારકોની સંખ્યામાં 58%નો વધારો નોંધાયો છે. નવેમ્બર 2020માં 27,452 લીકર હેલ્થ પરમિટ ધારકોની સામે ગુજરાતમાં હવે 43,470 લીકર કન્ઝ્યુમર કરનારાઓ છે. તો રાજ્યને નશાબંધી વિભાગ દ્વારા સંકલિત કરવામાં આવેલા ડેટા અનુસાર સૂત્રોએ જણાવ્યું હતું કે રિન્યુએબલનો બેકલોગ ઘટ્યો છે અને નવી અરજીઓ પર પણ ઝડપથી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. પ્રવેગ ટીવી, અમદાવાદ. તો રાજ્યના હવામાન વિભાગ દ્વારા કાતિલ ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે અને ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ સુધી ઠંડી રહેશે. તાપમાનમાં કોઈ ફેરફાર નહીં જોવા મળે અને આ વર્ષે ડિસેમ્બર મહિનામાં સામાન્ય કરતાં તાપમાન ઊંચું નોંધાશે. आने वाले 5 दिन में जो फोरकास्ट है गुजरात और सौराष्ट्र रीजन में वो ड्राई वेदर कंडीशंस है और जो मिनिमम टेम्परेचर है वो फोरकास्ट हुआ है वो नो लार्ज चेंज है और विंड की जो डायरेक्शन है वो नॉर्दर्ली टू नॉर्थ ईस्टर्ली है और मिनिमम टेम्परेचर जो रिकॉर्ड हुआ है वो नलिया में है 8.4 डिग्री सेल्सियस और अहमदाबाद में 15.9 डिग्री सेल्सियस. जो विंड स्पीड है वो मतलब जो ओशियन एरिया है उधर जो फोरकास्ट हुआ है वो 15 से 20 नॉट्स और इसमें मतलब नॉर्दर्ली और नॉर्थ ईस्टर्ली प्रोमिनेंट है, इसलिए थोड़ी सी विंड स्पीड ज़्यादा है. हाँ, आने वाले 5 दिन में टेम्परेचर नो लार्ज चेंज में है, मतलब जो आपका है 15 to 16. તો અમદાવાદનું અજય બાણ પણ અયોધ્યા મંદિર જશે.
અમદાવાદના જય ભોલે ગ્રુપ અને અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે. એવી માન્યતા છે કે અંબાજી માતાએ ત્રેતા યુગમાં અજય બાણ ભગવાન રામને અસુરોના નાશ કરવા માટે આપ્યું હતું અને આ અજય બાણથી ભગવાન રામે અસુરોનો વધ કર્યો. આ અજય બાણ બનાવવા માટે પંચધાતુ જેવી કે સોનું, ચાંદી, પિત્તળ, લોખંડ અને તાંબાનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ અજય બાણનું વજન 11 કિલો જેટલું છે અને તેની લંબાઈ 5 ફૂટ છે. 5 દિવસ સતત 24 કલાક કારીગરોએ મહેનત કરીને આ અજય બાણ બનાવ્યું છે. અયોધ્યામાં આ અજય બાણ 8 જાન્યુઆરીએ જવા નીકળશે અને 10 તારીખે આ બાણ અયોધ્યા મંદિર પહોંચશે. લોકો માટે આ અજય બાણ દર્શનાર્થે મૂકવામાં આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિરની તૈયારીઓ તેજ થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે સમય પણ નજીક આવી રહ્યો છે કે રામ મંદિરનું ઉદ્ઘાટન થવાનું છે. ત્યારે અમદાવાદના જય ભોલે ગ્રુપ દ્વારા જે અજય બાણ છે તે બનાવવામાં આવ્યું છે. દીપેશભાઈ, અજય બાણ તમારા તરફથી બનાવવામાં આવ્યું છે. આ બાણ બનાવવામાં કેટલો સમય લાગ્યો, કોઈ મટીરિયલ અને કેટલા કિલોનું આ બાણ છે? આ 11.5 કિલોનું આ બાણ છે, 5 ફૂટ લાંબુ છે અને તેને બનાવવામાં તો અમને ફક્ત 5 જ દિવસનો સમય લાગ્યો, પણ 15 કારીગરો સાથે આ જ ફેક્ટરી ઉપર બનવા પામ્યું છે અને દિવસ રાત એટલે 24 કલાક અમે મહેનત કર્યા બાદ આ બનાવ્યું છે. પંચ ધાતુ નિર્મિત છે. સોનું, ચાંદી, તાંબુ, પિત્તળ અને લોખંડ, આ 5 ધાતુથી આ બનાવવામાં આવ્યું છે. કેટલું તમે આમ સારું અનુભવો છો, કેટલું પોતાની જાતને આમ લકી માનો છો કે અયોધ્યાનું રામ મંદિર અને તેમાં પણ અજય બાણ કે ખૂબ જ રામ ભગવાન સાથે જોડાયેલું છે અને તે તમારા તરફથી આપવામાં આવી રહ્યું છે? અમારી અનુભૂતિ તો એકદમ ચરમસીમા ઉપર છે, કેમ કે જ્યારે અમે આટલા વર્ષોથી આરાસુરી અંબાજી દેવસ્થાન સાથે અમે જોડાયેલા છીએ અને જ્યારે એ જે આરતીની અંદર જે આપણે વર્ષોથી ગાઈ રહ્યા છીએ કે રામે રામ રમાડ્યા રાવણ રોડ્યોમાં, તો તેનું જે મૂળભૂત કારણ છે તે અજય બાણ જોડે જોડાઈ રહ્યું છે. ત્રેતા યુગથી જો આ જોવા જઈએ તો ત્રેતા યુગની અંદર રામ અને લક્ષ્મણ અર્બુદાના જંગલમાં આવ્યા હતા અને અર્બુદાના જંગલમાં શ્રીંગી ઋષિને મળ્યા અને શ્રીંગી ઋષિએ તેમને જગદંબાની આરાધના કરવાનું કહેલ અને જગદંબાએ પ્રભુ શ્રી રામને અજય બાણ આપ્યું હતું અને તે જ અજય બાણથી રામે રાવણનો વધ કર્યો હતો. ક્યારે આ બાણ લઈને તમે અયોધ્યા જવાના છો અને ત્યારે કેટલું તમને આમ સારું લાગશે? અમે આ 8મી તારીખે અહીંયા અમદાવાદથી નીકળીશું અને અહીંયાથી અમે 8મી તારીખે નીકળ્યા બાદ 10મી તારીખે ત્યાં અર્પણ કરીશું. આનંદની વાત તો અમે એટલા બધા જ મિત્રો એટલા ઉત્સાહમાં છે કે અત્યારથી જ અમે તૈયારી ચાલુ કરી દીધી છે કે 8મી તારીખે નીકળીશું અને ખૂબ હર્ષોલ્લાસ સાથે અહીંયાથી અમે નીકળીશું અને 10મી તારીખે અમે જ્યારે અર્પણ કરીશું ત્યારે અમારી ખુશીની જે એ પલ હશે એ અમારી નજરોમાં કેદ કરીશું. અત્યારે પણ તમે ભાવિ ભક્તો માટે આ અજય બાણ છે તે દર્શન માટે મૂક્યું છે. ભક્તો દર્શન કરવા આવે છે ત્યારે ભક્તો તમને શું કહે છે? ભક્તો તો એટલા રાજી થઈ જાય છે કે અયોધ્યા અમારે જવું અને દર્શન કરવા તેની પહેલાં અહીંયા આપે જે અહીંયા દર્શન માટે જે ખુલ્લું મૂક્યું છે તો એ અમારા અહોભાગ્ય છે અને અમે અહીંયા જે પણ કોઈ આવે છે એને ચા પાણી નાસ્તો કરાવીને જ મોકલીએ છીએ એટલે એ વધારે હર્ષોલ્લાસથી ખુશી થતા જાય છે. અને એક જે કહેવાય કે અયોધ્યા જઈશું ક્યારે, દર્શન ક્યારે કરીશું, પણ અત્યારે હાલ અમે અહીંયા જ્યારે વટવાની અંદર અમે જ્યારે દર્શનાર્થે ખુલ્લું મૂક્યું છે ત્યારે દરેક ભક્તો અમને એટલા આશીર્વાદ આપતા જાય છે કે અમારી ખુશીની કોઈ સીમા નથી. એટલે હાલ જે વટવા જીઆઈડીસીમાં અજય બાણ છે તે બનાવવામાં આવ્યું છે. ભાવિ ભક્તો માટે પણ આ બાણ છે તેના હાલ દર્શન માટે ખોલવામાં આવ્યું છે અને આ ગ્રુપની સાથે જોડાયેલા તમામ જે લોકો છે તે પોતાની જાતને ખૂબ જ જે અનુભવ છે તે કરી રહ્યા છે અને ત્યાં જ્યારે અયોધ્યા આ બાણ આપવા જશે, કારણ કે રામ અને રાવણના યુદ્ધમાં અજય બાણ છે તેણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી અને તેવી જ રીતે હાલ આ ગ્રુપ દ્વારા પંચધાતુથી જે અજય બાણ છે તે બનાવવામાં આવ્યું છે. કેમેરા પર્સન મનોજ ગોહિલ સાથે કિંજલ બોરીસા, પ્રવેગ ન્યૂઝ, અમદાવાદ. તો 22મી જાન્યુઆરી અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહનો ભવ્ય કાર્યક્રમ અને દેશ વિદેશથી અનેક મહાનુભાવો આવી રહ્યા છે, જેમાં કેટલાક કલાકારોને તેમની કલાકૃતિઓનો પણ સમાવેશ છે. ત્યારે જોઈએ ગુજરાતના કલાકારે શું બનાવ્યું છે. ગુજરાતના કચ્છ જિલ્લાના રોગન કલાકાર આશિષભાઈએ 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહ પહેલા રામ દરબાર બનાવ્યો છે. તેમની કળામાં નિપુણ આશિષભાઈ તેમની રચનાને અયોધ્યા લઈ જવાની અને રામ મંદિર ટ્રસ્ટને दान करवानी योजना धरावे छे। जो अयोध्या में प्राण प्रतिष्ठा महोत्सव हो रहा है श्री राम मंदिर का, तो उनके संदर्भ में मैंने ये रोगा नाट की कृति बनाई है। ये रोगा नाट की कृति बनाने वाला मैं सर्वप्रथम हूँ।
और ये कृति मैंने बनाई है श्री राजा राम दरबार की। राम दरबार यानी कि सब जो भगवान थे वो सारे इकट्ठा हुए थे राजा राम दरबार में, और वो श्री राम भगवान के राज्याभिषेक के समय साथ हुए थे। આશિષભાઈ કહે છે કે રામ મંદિરનું નિર્માણ અને પ્રાણ પ્રતિષ્ઠા જેને ધ્યાનમાં રાખીને તેમણે રામ દરબારને એક કલા સ્વરૂપમાં બનાવવા માટે 4 મહિનાથી ખંતપૂર્વક કામ કર્યું છે। जो अयोध्या में प्राण प्रतिष्ठा महोत्सव है उसके लिए सारे देश में बहुत उमंग और उत्साह का माहौल है, और हम भी उससे अछूते नहीं है। हम भी बहुत उत्साह से उस प्रसंग की राह देख रहे हैं, तो उसी के कुछ उसमें बनाना चाहते थे कि चलो हम भी अपना कुछ योगदान दें, तो इसीलिए हमने ये राजा राम दरबार की कृति तैयार की। રોગન આર્ટ ફોર્મ ગુજરાતના કચ્છ જિલ્લા માટે અનન્ય છે। તેમાં તેલ અને રંગ ઉમેરીને તૈયાર કરાયેલા કુદરતી પેઇન્ટનો ઉપયોગ કરીને કાપડ પર ડિઝાઇન બનાવવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ પ્રવેક ટીવી। તો હાલ સમાચારમાં બસ આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।